વિસ્તારમાં પોલીસ અને ફૂડ ડ્રગ્સ વિભાગ સંયુક્ત કાર્યવાહી દરમિયાન નકલી શેમ્પૂ, લોન્ડ્રી પાવડર બનાવતા ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે. દરોડો દરમિયાન અંદાજે રૂપિયા 2.5 કરોડની ડુપ્લિકેટ માલ જપ્ત કરવામાં આવ્યો અને 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં પોલીસ અને ફૂડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત ઝુંબેશ દરમિયાન મોટા પ્રમાણમાં નકલી શેમ્પૂ અને લોન્ડ્રી પાવડરનો જથ્થો ઝડપી લીધો છે. આ ગોડાઉનમાં એરિયલ અને કેસ કિંગ જેવી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ ઉત્પાદનો બનાવવામાં આવતા હતા અને તેને અસલી દેખાડીને બજારમાં સપ્લાય કરવામાં આવતા હતા. અધિકારીઓએ ગોડાઉનમાંથી 500 થી વધુ કાર્ટન ડુપ્લિકેટ પાવડર અને 2000 થી વધુ બોટલ નકલી શેમ્પૂ જપ્ત કરી છે. આ માલની કિંમત અંદાજે 2.5 કરોડ રૂપિયા જેટલી હોવાનો અંદાજ છે. તપાસમાં જણાવ્યું કે આ નકલી ઉત્પાદનોમાં ઓછી ગુણવત્તાવાળા કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો અને જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પોલીસે ગોડાઉન મેનેજર સહિત 3 લોકોની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં આ ગેંગનું નેટવર્ક અન્ય શહેરો સાથે પણ જોડાયેલું હોવાનું સામે આવી રહ્યું છે. આરોપીઓ પાસેથી નકલી લેવલ પેકિંગ મટીરીયલ અને બિલ બુક પણ મળી આવેલ છે.